टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને જામનગર એરપોર્ટ એલર્ટ પર કરી દેવામાં આવ્યા છે। કોઈ પણ ઉડાન ત્યાં નહીં થાય। ભુજનું એરપોર્ટ અચોક્કસ મુદ્દત માટે સામાન્ય નાગરિકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને ભુજમાં સરહદી વિસ્તારોમાં બોર્ડર નજીક સુરક્ષા પણ સઘન કરી દેવામાં આવી છે। ન માત્ર એટલું પણ પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઇક પછી કચ્છમાં પણ સુરક્ષા એજન્સી તૈયાર છે, એલર્ટ મોડ ઉપર છે। રાજકોટની વાત કરીએ, રાજકોટનું હીરાસર એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, જ્યાં ચોક્કસ મુદ્દત માટે સિવિલ ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી છે। આ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ મિલિટરી વિમાન માટે અનામત રાખવામાં આવ્યું છે કે ત્યાંથી માત્ર મિલિટરી એક્ટિવિટી જે છે તે થઈ શકે અને 24 કલાક મિલિટરી વિમાન માટે આ હીરાસર એરપોર્ટ ખુલ્લું કરી દેવામાં આવ્યું। પોરબંદર એરપોર્ટ છે તે 3 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને તે 3 દિવસ માટે કોઈ પણ પેસેન્જર હવાઈ સેવા નહીં રહે ચાલુ। જુઓ આ મોટા સમાચાર, પેસેન્જર માટે હવાઈ સેવા બંધ 3 દિવસ માટે પોરબંદરમાં। જામનગરની વાત કરી લઈએ તો જામનગરમાં બપોર સુધીની સિવિલ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી। કોઈ ફ્લાઇટ ટેક ઓફ નહીં થાય અને કોઈ પણ ફ્લાઇટ કે જે ત્યાં નહીં આવે। દીવનું એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી નોટિસ પછી ગુજરાતના પ્રશાસને આ કાર્યવાહી કરી છે અને સુરક્ષાના ભાગરૂપે આ કાર્યવાહીના ભાગરૂપે આ તમામ તકેદારીના પગલાં લઈ લેવામાં આવ્યા છે, કારણ કે ઝીરો કેઝ્યુઅલ્ટી અને સાથે ઝીરો ટેરરિઝમ આ બંને બાબતોને લઈને બસ આ જ મંત્રને સાથે ભારત કે જે અત્યારે તૈયાર છે, ધ્યાન રાખી રહી છે। ઓપરેશન સિંદૂરને લઈને સૌરાષ્ટ્ર એલર્ટ મોડ ઉપર। અમદાવાદમાં પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું। અમદાવાદ એરપોર્ટ અને કાલુપુર રેલવે સ્ટેશન હાઈ એલર્ટ પર છે, ત્યાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી। એરપોર્ટ રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે। અમદાવાદની વાત કરીએ, એરપોર્ટ અને કાલુપુર રેલવે સ્ટેશન હાઈ એલર્ટ પર અને એરપોર્ટ પર ઓપરેટ થતી 7 ફ્લાઇટ રદ કરવામાં આવી છે। 4 આવનારી અને 3 જનારી ફ્લાઇટ પણ અત્યારે કેન્સલ કરી દેવામાં આવી કે નહીં ભરે ઉડાન। અમદાવાદથી જમ્મુ, ચંદીગઢ, કિશનગઢ, હૈદરાબાદથી આવતી હતી ફ્લાઇટ તે રદ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારી દેવામાં આવી। પ્રવાસીઓની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે। જાહેર સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે। અત્યારે ગુજરાતના એ એરપોર્ટ હોય, રેલવે સ્ટેશન હોય, જ્યાં ભીડ રહેતી હોય છે, લોકોની અવરજવર ખાસી ત્યાં વધારે હોય છે અને તે તમામ જગ્યા પર સુરક્ષા એજન્સી વધારે કડકાઈથી ધ્યાન રાખી રહી છે। ઓપરેશન સિંદૂરને પગલે કચ્છ બોર્ડર વિસ્તારની પણ સુરક્ષા વધારી દેવામાં આવી। કચ્છની વાત કરીએ, કચ્છના ખાવડા બોર્ડર નજીકના જે ગામ આવેલા છે ત્યાં સુરક્ષા ચાંપતી કરી દેવામાં આવી। બોર્ડર પર વિવિધ સુરક્ષા એજન્સી દ્વારા સતત નજર રાખવામાં આવી છે અને કચ્છના મહત્વના સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી। કચ્છ બોર્ડર પણ હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવી છે। તો ગૃહ